ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સરદારપુરા અને ચિતલાવને જોડતો જે બ્રિજ જે છે આજે ધરાશાયી થયો. કયા કારણોસર ધરાશાયી થયો તેના કારણો પણ આપ સૌને જણાયા કે જે પ્રમાણે વરસાદ પાછલા દિવસોમાં ખૂબ જ પડ્યો અને જે પ્રમાણે વરસાદી પાણીનું જે વહેણ છે આ જે મહીસાગર નદીના વધારાનો પાણીનો જે નિકાલ કરવા માટે જે કાંસ છે ત્યાંથી પસાર થયું અને આગળ જતા જ્યાં માટીનું જે છે ધોવાણ થયું અને આ બ્રિજનું જે સ્પાન જે હોય એ ડેમેજ થયા અને તૂટી પડ્યા અને તેના કારણે છે જે આ ઘટના બની છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ ઘટના અંગે વાત કરવા માટે આપણી સાથે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારી હળપતિ સાહેબ જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. સર, આ ઘટના કેવી રીતના બની અને શું અગાઉથી આ જર્જરિત બ્રિજ અંગે કોઈ જાણકારી આપવામાં આવી હતી? સદર બ્રિજ જે છે મહી ઇરિગેશન કેનાલ એસ્કેપનું કાંસ વેવકરનું સ્ટ્રક્ચર છે અને અંદાજિત 62 વર્ષ જૂનું છે. અને જે આ સ્ટ્રક્ચરમાં જે સ્કાવરિંગ પિયરમાં સ્કાવરિંગ થવાથી અને પિયરનું ફાઉન્ડેશન સેટલમેન્ટ થવાથી સદર બ્રિજ કોલેપ્સ થયો છે. આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? સદર બ્રિજ માટે ઇરિગેશન વિભાગ સાથે જોઈન્ટ વિઝિટ કરી અને તબદીલી બ્રિજનું ટ્રાન્સફર લે અને એના માટે જે નવીન બ્રિજ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે. અત્યારે જે પ્રમાણે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે બે ગામને જોડતો જે બ્રિજ છે તેને લઈને હવે બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. એની પાછળ હવે આ ગામના લોકોને અવરજવર કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે એ લોકોને તકલીફમાંથી છુટકારો મળશે? સદર બે ગામને જોડવા માટે તો ભારે વાહનો માટે તો વૈકલ્પિક રૂટ છે 4 કિલોમીટરનો, પરંતુ જે પરા વિસ્તારમાં રહે છે બાળકો જે સ્કૂલે આવે છે એના જે દૂધ મંડળીમાં જે ખેડૂતો દૂધ ભરવા માટે આવે છે એમના માટે ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવા માટે અમે સિંચાઈ વિભાગના પરામર્શમાં રહી અને ટેમ્પરરી ડાયવર્ઝન કામગીરી કરીશું. આજે ભારે વરસાદ પડ્યો એના કારણે આ સ્ટ્રક્ચર નુકસાન થયું, કેમ કે અગાઉ પણ સ્થાનિકોની એવી રજૂઆત હતી કે અગાઉ પણ આજે આગળ જે માઇનોર જે ડેમ જેવું જે ચેક ડેમ જેવું જે છે એ બનાવ્યું અને એ ત્યાં 2 વર્ષ પહેલાં જ એનું તૂટ્યું હતું અને એ પછી થોડું રિપેરિંગ કરવામાં આવ્યું અને ફરી આ વસ્તુ થઈ અને ત્યારે આ બ્રિજ તૂટ્યો છે. શું કહેશો એ બાબત? સર, જે કાંસનું જે ડીપનિંગ થયું ને ઊંડું થયું એમાં જે એમનો બેડ લેવલની જે માટી ઉપર નાખી અને જે બેડની જે કેપેસિટી હતી બેરિંગ કેપેસિટી એ ઘટી અને જે સ્કાવરિંગ જે ચેકડેમથી લઈ આગળ અપસ્ટ્રીમમાં વધ્યું અને બ્રિજના પિયરમાં આવી અને બ્રિજના પિયરનું ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા, એનાથી સેટલમેન્ટ થયું અને એના જ બ્રિજ કોલેપ્સ. નવા બ્રિજની કામગીરી કેટલા સમયમાં કરવામાં આવશે અને કેટલો સમય લાગશે? નવા બ્રિજની કામગીરી ઇરિગેશન વિભાગ સાથે પરામર્શમાં રહી અને નવીન બ્રિજ મંજૂર કરવા માટે તાત્કાલિક દરખાસ્ત મોકલી અને કામગીરી કરવામાં આવશે. છોટુભાઈ, જે પ્રમાણે હરપતિ સાહેબ જણાવી રહ્યા છે કે આ જે બ્રિજ તૂટ્યો છે એની માટે દરખાસ્ત કરવામાં આવશે અને દરખાસ્ત મંજૂર થઈ વહેલામાં વહેલી તકે આ બ્રિજને છે એ શરૂ કરવામાં આવશે અહીંયાના ગ્રામ લોકો માટે. પરંતુ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો, જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બ્રિજ કેવી રીતના આખો નુકસાન પામ્યો છે અને જે પ્રમાણે આપણે થોડા અંદર જઈને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેવી રીતનું જે આખું માટીનું ધોવાણ જે છે તે થયું છે. અત્યારે તમે જુઓ કે ઇલેક્ટ્રિક વિભાગના જે કર્મચારીઓ છે તે કારણ કે જે પ્રમાણે આ બ્રિજ તૂટ્યો અને ઇલેક્ટ્રિકના જે પોલ છે એને નુકસાન થયું અને તેને લીધે બંને ગ્રામમાં જે લાઇટો છે તે ગુલ થઈ ગઈ છે અને તેના કારણે તાત્કાલિક કર્મચારીઓ દ્વારા બંને ગામમાં વીજળી પુનઃ પ્રસ્થાપિત કરી શકાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તમે જો માટીનું ધોવાણ હજી પણ સતત થઈ રહ્યું છે. પાણી ચોક્કસથી બંધ કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે આ વરસાદી પાણીના નિકાલનો કાંસ છે અને તેને લઈને જ આ અત્યારે જે વધારે તકલીફો જે છે એ તંત્રને પડી રહી છે. તમે આગળ આ બાજુના જે દ્રશ્યો જોજો, આ બાજુ જે છે આ એ જ જગ્યા છે જ્યાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને તમે જો કેવું ધોવાણ અહીંયા થયું છે અને હજી પણ આ જે પ્રમાણે પાણીનો જે વહેણ છે આગળ ને આગળ વધી રહ્યું છે તેને લઈને હજી પણ માટીનું ધોવાણ થઈ રહ્યું છે. આપણે જે બ્રિજ પર જે અત્યારે એક ભાગ પર જે ઊભા છે એ બીજો જે સ્પાન છે એની પર ઊભા છે, એ સ્પાન પણ જર્જરિત છે. ત્યાં પણ નીચે મોટી મોટી તિરાડો પડી છે. પાણીનું વહેણ ઓછું થયું છે એટલે ક્યાંક ને ક્યાંક આ ટકી રહ્યો છે. જો હજી પણ આ પાણીનું વહેણ વધારે હોત, અત્યારે વરસાદ ચાલુ હોત ને જો પાણી છોડવામાં આવ્યું હોત નદીઓમાં, તો આ બ્રિજની હાલત શું હોત અને આ ગ્રામજનોમાં આ ગામમાં કેવા પાણી ભરાયા હોત ને પરિસ્થિતિ શું હોત તેનો અંદાજો અત્યારે હાલ આ દ્રશ્યો જોતા લગાવી શકાય છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.